જામનગરમાં પણ કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ કાલાવડમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર શિયાળે કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા. તાલુકામાં નવારુંજા, દેવપર, હરિપર પીઠડિયા, દુતારપર, વોડીસાગ, ખઢેરા, વાવડી, ખાનકટોડા, બાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો. શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ ફોન લાઈનથી જોડાયા છે. રવિ, જામનગર જિલ્લાની જો વાત કરીએ, કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, જે રીતે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે 2 દિવસ વરસાદની એટલે કે કમોસમી વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે. તેને લઈને આજે સવારથી શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સાથે સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાત કાલાવડની કરવામાં આવે તો કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાઓ છે તે પણ બપોર બાદ પડ્યા છે. શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ છે તે કાલાવડ વિસ્તારમાં લોકો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદથી ખેડૂતોને પણ નુકસાનીની ભીતિ છે તે સેવાઈ રહી છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.